તો બેઠા બેઠા ખાવા કામે તો ક્યાંય જાવું નથી. તો એમને ઘર આવતું છે મીઠું મસ્ત બધું કઈ મફત આવે? પણ પછી તેલનો ડબ્બો લાવ્યા. દવાનું શાક થાય, શાક બનાવવા જાવ એટલું તેલ તો હું લાવું છું. પણ રોજ કામે વયા જતા હોય તો પૈસાના ઢગલા ન થઈ જાય. આપણે પૈસાના ઢગલા નથી કરવાના, જોઈમાં રહેવાનું છે. પછી બહુ પૈસા વાળા થઈ જાય ને તો નો પાણીપુરી લારીએ પાણીપુરી ખાઈ એકવી, નો નાસ્તા વાળા લારીએ નાસ્તો કરી એકવી. શરમ ન લાગે? એ મને ખબર જ છે, રોજ આવી જ વાત હોય. કામે ન જાવ હોય ને તો તમારા કપડા નીચે નાખો. એ હારું. બકુલભાઈ હું કપડા હેંચેલો. ના કપડા જોઉં છું, કેટલી જોડી નવા છે કેટલી જોડી કપડા જૂના છે એમ. હવે ખોટું હું બોલો, કપડા હેંચેલો તોય કે. એ આ કપડા હેંકેલો બસ. બકુલભાઈ આપણે થોડા કપડા હેંચવાના હોય. તો એમાં વાંધો હું કપડા હેંકેલવાના હોય ને. તમે ખબર ને વાસણ ધોતા હોય, રસોઈ બનાવતા હોય, કપડા ધોતા હોય, કપડા હેંકેલતા હોય. બકુલભાઈ તો હજી મારા લગ્ન નથી થયા ને એટલે. તે પણ મારા લગ્ન થઈ ગયા તો હું મારા કપડા હેંકેલું એમાં હું વાંધો? તમે એ વાત જાવ જો, કોકના ઘર ભાંગવાની વાત ન કરો. હું કામે આવી કહીજો. એ ફાળો ઉઘરાવ આવ્યો તો. શાનો ફાળો ઉઘરાવ્યા? બકુલભાઈ મારું મેજિક બગડી ગયું છે ને, રિપેર કરાવું ને એટલે ફાળો ઉઘરાવું. જો બોલો, મેજિક રિપેરિંગ કરવા હાટુ તે ફાળા થોડા ઉઘરાવવાના હોય. તો પણ હું કરું, ફાળો તો ઉઘરાવવો જ પડે ને. હવે લાકા 15 રૂપિયા આયપા કે એમને ખાલી નામ મૂક્યું, બધાને કેવા થાય એટલે. તો પણ ખાલી નામ લખવાનું હોય મારા 500 રૂપિયા લખી નાખો તમે તારે. એ હારું. પૈસા ક્યાં દેવા? હારું તો બકુલભાઈ જાઓ, બીજા તો કઈ ફાળો ઉઘરાવું. એ હારું જાવ. જો બોલો, માણસો મેજિક રિપેરિંગ કરાવાય ફાળા ઉઘરાવે. તને કહું આપણે નવી ગાડી લેવી? પૈસા છે. અરે પણ પૈસા હું કરવા હમણાં ફાળો ઉઘરાય આવું. હવે ગાડી લેવાના થોડા કોઈ ફાળા આપે. પણ આપે તો મેળ આવી જાય ને, નકર ક્યાં આપણે ગાડી લેવી? લઉં આટો મારું. બોલો લ્યો, કેવા વિચાર આવે. આ તમે જોવો, અમારે હરગવાનું શાક બનાવવાનું છે. ઓલા દાદા ગયા છે ઓલી વાડીએ હરગવા લેવા. હું અહીંયા ખાટલે બેઠો. બાપા ખાટલે બેઠો હું નખરા કરે. એકલો હતો જ વાતું કરતો હતો. અલા બા, હરગવાનું શાક બનાવી નાખ. હા, ઓલા દાદા તમારા માથામાં તો ઝાડવું ઉગ્યું. ન હોય. હા, હરગવાનું ઝાડ ઉગ્યું. આખા ગાળા કોને ભાંગી જાય. હાલો પાણી બેસી જાવ એટલે હબ ઝાડ મોટું થાય. બાપા, એટલે હું પાણીમાં બેહું તો માંદો ના પડી જાવ. તો પણ ઝાડવું ઉગ્યું તો પાણી તો પાવું જ પડે ને. ક્યાં હરગવાનું ઝાડવું ઉગ્યું? હું હરગવો પાડવા ગયો એમાં હરગવાનું તીરખું માથામાં પડ્યું. પણ ભોળા દાદા, મને એક વિચાર આવ્યો. હાલો ને હાસુન તમારા માથામાં ઝાડ ઉગાડવી, પછી બધાને કહેવું ભોળા દાદાના માથામાં ઝાડ ઉગ્યું, 10 રૂપિયા જોઈને ટિકિટ રાખશું, પછી પૈસા થઈ જાય. બાપા માથામાં કાય ઝાડવા ઉગાડવાના? 500 વીઘા જમીન છે એમાં ઝાડવા ઉગાડ ને. એ હારું તો હું હરગવાનું શાક બનાવી નાખું. આજા હબ શાક બનાય. એ ભોળા દાદા, આખા હરગવાનું શાક બનાવું. આખા હરગવાનું શાક કેમ બનાવું? એ ભરેલા રીંગણાનું શાક બનાવી એમ. પણ આમાં મસાલો કેમ રહે? એ મસાલો ભરીને હરગવાને દોરો બાંધી દેવાનો. બાપા ના દોરો બાંધીને કાય હરગવાનું શાક બનાવું ના. જા તું માર ઢોરના પાણી પડાય, હું હરગવાનું શાક બનાવી નાખું. એ હારું. ભોળા દાદા બેઠા છે ને? આ બેઠો, હું કામ છે? એવું ફાળો ઉઘરાવા આવ્યો. શેનો ફાળો? તું માર ઢોરના પાણી પડાય ને વાતું કરવા બેસી જાતે. એમ બે ભાઈ, શેનો ફાળો ઉઘરાવો? એ મારું મેજિક બગડી ગયું છે ને, હારું કરાવું ને એટલે હું ફાળો ઉઘરાવું છું. પણ મેજિક હારું કરાવવાનું હોય, એમાં થોડા ફાળો ઉઘરાવવાનો હોય. પણ ભોળા દાદા તમે જોવો તો ખરા, વેલજી કાકાએ 15 રૂપિયા લખાવ્યા, બકુલભાઈએ 500 રૂપિયા લખાવ્યા. તમે 500 વીઘાના માલિક છો, કાંઈક તો લખાવો. તમે મેજિક હું સેવામાં મૂકવાના છો? ના રે ના, મેજિક ના ભેગા કરવા આખું મેજિક હારું કરાવું છું. તો હું પૈસા નથી લખાવાનો. હવે એમ થોડું હાલે ભોળા દાદા, કાંઈક તો લખાવો તમે. એ હારું 500 રૂપિયા લખી નાખો હાલો. બસ એમ. હાજી ભોળા દાદા બેઠા છે ને? આ બેઠો, હું કામ છે? એ હું ફાળો લેવા આવ્યો. કેમ ફાળો લેવા આવ્યો? મારે ગાડી લેવી ને એટલે. હે ગાડી લેવી એમાં ફાળો લેવા આવ્યો? હા. ના હું કોઈને રૂપિયા નથી દેવાનો. હવે તમે રૂપિયા નથી દેવાનો. હું બકુલભાઈ તમે તે થોડાક મોડા આવ્યો ને તો મારે 500 રૂપિયા આવી જાય. મને થોડી ખબર, મને એમ કે તમે ભોળા દાદા પૈસા લઈને વહી જશો. મેં કીધું હું વાહમાં ઉઘરાણી કરું ને. હું હજી એટલે જ પડ્યો. ભોળા દાદા પાણી ના પીતી. એ શરદી થઈ ગઈ એને. પાણીને થોડી શરદી થાય તું તે. હાસુન શરદી થઈ ગઈ, નાક ગાજે ખરાડ. હે તો ખાવું પડશે. હાલો પેલા ભોળા દાદા, પેલા ફાળો તો લખાઈ દો પછી જાવી. પણ ફાળો પછી કાક વિચારજો. હાલો આપણે ખાવું પડશે. હાલો આપશો ને ફાળો તો આવી. એ હા ભાઈ હાલો ને. હાલો લો ભોળા દાદા, પાડીને શરદી થઈ ગઈ ને. ના બાપા આખો દી ખાટલે બેહી લે, કાઈ ઢાળક નથી રાખતો. તો હું મારા આખો દી પાડીને સામું જોઈને બેહવાનું. આ તો કેમ શરદી થઈ ગઈ? એ તો શિયાળો છે, શરદી થઈ જાય. તમે બે ઉભા હું પાડીને શરદી કેમ મટી? કાક વિચારો ને. બામની શીશી પડી. હા બામની શીશી પડી. તો બામની શીશી તમે લેતા આવો, કડબની ભેગું બામ ખવડાવી દઈ ને એટલે પાડીને શરદી મટી જાય. બામ થોડું ખવડાવતું છે. તો આપણે એક કામ કરો, બે ત્રણ બકરીયા બામ લાવીને પાડીને આખા શરીર લગાડજો ને તોય શરદી મટી જાય. કામ અમારા ભાઈ? હા મારા તમારી દુકાને બામ છે. હા મારી દુકાને બામ છે જ તે. એક બામની શીશીના 50 રૂપિયા છે. 150 બામની શીશી લેતા આવું, 7,500 રૂપિયા ઈ આપો, 500 રૂપિયા ફાળો આપો. તો કાઈ બામ લગાડવું ના, કાક બીજું વિચારો. તો પછી એક કામ કરી, ના આપી દેવી તો? આ થોડું માણસ છે, કાનો ના દેવાનો હોય, પાડી છે. પણ હું તો બકરીયામાં થોડું બામ નાખીને પાડીને ગોદડું ઓઢાડી દઈ, ના લે તોય શરદી મટી જાય. પડી જાય ઈ થોડું માણસ છે કે શ્વાસ લે. તો હું કરું, એક કામ કરો, થોડો કસરો છે ને પાડીને ફરતો નાખી દો અને હળગાવો, ગરમ લાગશે ને પાડીને તોય શરદી મટી જાય. તો લેવી બાજી ન જાય, તું જાવ ને પાછે જા. આ તો શરદી મટાડવી હોય તો એમ કાય શરદી મટાડવી ના જાવ દાદા. તો મને ફાળાના પૈસા આપી દો એટલે હું ભાગું. ના રે ના, હું પૈસા નથી આપવાનો. તો મારે ગાડી ક્યાંની લેવી? હપ્તે ગાડી આપે છે, લઈ જા. તમે હપ્તા ભરશો? ના રે ના, હું કામ હપ્તા ભરું? તો પાડી આપી દો, પાડી વેચીને ગાડી લઈ આવું. જાવ દાદા, કીધું તને જાવ દે. એ હારું, પાડી વેચવાની વાત કરે. ભોળા દાદા હવે ગાડીની વાત મૂકો, પાડીને ધ્યાન જો. હમણાં ભાઈ પાડીને શરદી કઈ રીતે મટાડશું? હવે તો ભોળા દાદા ડોક્ટર બોલાવી તો શરદી મટે. હમણાં ભાઈ તમે પાસે ડોક્ટર સાહેબનો નંબર છે? હા તો ફોન કરો ને. હેલો ગાડા સાહેબ, કોણ બોલો છો? એ મમરેશભાઈ બોલું છું. બોલો શું કામ છે? એ ભોળા દાદાની વાડીએ તમારે વિઝિટમાં આવવાનું હતું. અરે પણ અહીંયા દર્દી ખૂબ જ છે, હું નહીં આવી શકું. પણ ગાડા સાહેબ, દર્દી હાલી કેવી પોઝિશનમાં નથી એટલે કહું છું તમારે આવવું પડશે. તો પણ દર્દીને ઉપાડીને અહીંયા લેતા આવો. એ હારું. એમ આપણે શું કીધું? એ દર્દીને દવાખાને લઈ જવાનું કીધું. પણ પાડીને દવાખાને કેમ લઈ જાવી? ઉપાડીને. હાલો તો ઉપાડી હાલો. હું કાઈ પાડી નથી ઉપાડવાનો, મને ફાળો આપો તો. ના રે ના, હું કાઈ ફાળો નથી આપવાનો. તો હું કાઈ પાડી નહીં ઉપાડું. હાલો આપણે ઉપાડી લેવી. હાલો હાલ. ભોળા દાદા પાડીમાં તો બહુ વજન છે, દવાખાને નહીં પહોંચે. ભાઈ એક કામ કરો ને, સાહેબના યાદ બોલાવી લો ને, જે પૈસા થાય હું આપી દઈ. એ હારું. અને તું ઉભો હું પાડીનું મોઢું લૂછ. એ હારું.
એ કે કાકા જમરૂ કાકા કેમ નહીં આવ્યા જો તમ થા આ શાનો રોપડો છે જમરૂખડીનો રોપડો લાગે ઓય બાપા જમરૂખડીનો રોપડો થોડો આવો હોય તો કેવડાનો રોપડો છે ઓય બાપા કેવડાનો રોપડો આવો આવે હરખું કેને ઓય બાપા ગઢા થયા એટલી ખબર ન પડતી અડુસીનો રોપડો છે હે અડુસી છે તો સોપી દેવી શરદી ઉધરતી હોય ને તો કામ લાગે હા હા જમરૂખ સોપી આવી જમરૂખ થોડા સોપવાના છે અડુસી સોપવાની છે પણ હું એમ તો કહું છું હા જમરૂખ સોપી આવી એમ તો પણ હરખું કહેતો હોય તો મારું નામ જમરૂખ છે એટલે એમ કે તું કા તો એક કામ કર તું નામ ફેરવી નાખ કે હું નામ ફેરવી નાખું રોજી માથા કૂટતો જાય ઓલે દાદા પાડીને તો પણ બહુ સર્દી થઈ ગઈ હો ઓય બાપા તો ખરો મારા કપડા બગાડે તો પણ તમારા તો કપડા જ બગડે મારા તો હાથ બગડે હું તું તે આ ડોક્ટર સાહેબ આવ્યા શું દાદા શરદી થઈ ગઈ તમને ના ના મને કાંઈ શરદી થઈ નહીં પહેલા તને શરદી થઈ ગઈ મને શરદી ના થઈ પાડીને શરદી થઈ પાડીને શરદી થઈ ગઈ તમે લોકોએ મને બોલાવ્યો હું થોડો પશુ ડોક્ટર છું મંગળાભાઈ તમે ડોક્ટર સાહેબને કીધું તું ને દર્દીને શરદી થઈ ગઈ એમ કીધું તું તો પણ પાડીને શરદી થઈ એમ કહેવાય ને એવી મને શું ખબર જો બોલો હું તો શક્તિનું ઇન્જેક્શન ભરીને આવ્યો ચાલો દાદા મને પૈસા આપી દો શેના પૈસા અરે ઇન્જેક્શન ના પણ તમે ક્યાં ઇન્જેક્શન દીધું અને ઇન્જેક્શન મેં ભરી લીધું એટલે હવે તો ઇન્જેક્શન બગડી જાય એટલે તમારે પૈસા આપવા જ પડશે અરે દાદા ઇન્જેક્શન ના પૈસા આપી દો ને સારું 70 રૂપિયા આપી દો આ લ્યો બસ લ્યો દાદા હવે તમે ઇન્જેક્શન ના પૈસા આપ્યા એટલે મારે ઇન્જેક્શન બગડવાનો દેવાય મારે તમને ઇન્જેક્શન આપવું પડશે ના રે ના હું ઇન્જેક્શન લેવાનો ના મંગળભાઈ તો તમને ઇન્જેક્શન આપી દઉં છું ના રે ના હું કેમ ઇન્જેક્શન લઉં પાડી મારી ક્યાં છે તો પાડી કોની છે પાડી મારી છે તો તમને ઇન્જેક્શન આપી દઉં ના રે ના હું કાઈ ઇન્જેક્શન લેવાનો ના મંગળભાઈ દાદાના બંને હાથ પકડી રાખો તો ના 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 મૂકી દો મને ઓ બાપા મંગળભાઈ હવે કેમ એટલું બધું બોલ કરવા મળ્યા ગાલે સાહેબ કહેતો હતા શક્તિનું ઇન્જેક્શન આપ્યું એટલે હે ઓય બાપા ઓહો એટલું બધું બળ આવી ગયો બોલે દાદા હો હું આપણને બેયને ફગાવી નાખ્યા ઓય દાદા હવે તો તમારામાં બહુ બળ આવી ગયો આજ તો તમે હમતાના ઘા કરી દેહો હાલો તમતા બહાર હાલો અમતા અડુ છે સોપી દેવી આમાં નારિયેળ પાણી તો પીવે તે સોપી તો સોપી દો પછી હું એકે પાંદડું અડવા નહીં દઉં એમ થોડું વારે અડુ છે મેં લાગ્યા અમતા ક્યાં કજો ઓય બા એ હું આઈના ઉભો ક્યાંય હંતાણો નથી આ તો હું તારે બાંધવા આવ્યો તો ઉભો રે લે આ તાયા ઉભો છું બાંધવા તો તાલે આવ્યો એ મમરાભાઈ ડોહામાં કેમ એટલી બધી તાકાત આવી ગઈ એ ભોળા દાદાએ શક્તિનું ઇન્જેક્શન લીધું ને એટલે એ ડોહાએ મારીને બાજુ હાથે શક્તિનું ઇન્જેક્શન લીધું હા એ તો ભાગવા દે આ જાતો છે બરાબર ના ભાઈ જઈને કરી આમ તને કાટિયા ભાઈ નાખીએ હાલો તો યાર ભાઈ ભૂલ થઈ ગઈ ભોળા દાદા હવે તમારું કોઈ નામ નહીં લઉં ના બરાબર કેમ ઉભા રહી ગયા એ ઇન્જેક્શનનો પાવર પૂરો થઈ ગયો હે ઉભો રહે ડોહા ઉભો રહે હાલો તમે તમને શક્તિનું ઇન્જેક્શન અપાઈ દઉં